ઉનાળો ગરમીમાં ઠંડકની મજા માણવા માટે લોકો અનેક યુક્તિઓ કરતા હોય છે। ગરમીમાં ઠંડક માટે લોકો સૌપ્રથમ એસીની જ પસંદગી કરતા હોય છે, પરંતુ એસી કેવું અને કયા પ્રકારનું લેવું તે અંગે લોકોને ઘણી અસમંજસનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ અહેવાલમાં એસીના અલગ અલગ શોરૂમમાં જઈને ગ્રાહકો અને એસી ખરીદી કરવા સમયે પડતી મુશ્કેલીઓ અંગેની અનેક રસપ્રદ માહિતીઓ મેળવીશું। તો ચાલો જોઈએ તે અંગેનો અમારો એક વિશેષ અહેવાલ। ચેતનભાઈ। ચેતનભાઈ, એસી લેવા સમયે તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો? પહેલાં તો ભાવનો કયું લેવાય, શું કરવું એ બાબતમાં। પછી એ સિવાય બીજી કઈ કઈ બાબતો જોવો છો? એસીમાં તો ગોદરેજ છે, વલપુર છે, એ બધે જોયેલા છે। હા, તો એમાં તમને શું લાગ્યું? કે ગોદરેજનું તો હું વાપરું છું 4 વર્ષથી, કોઈ જાતની કમ્પ્લેન નહીં, ફરિયાદ નહીં, એની માટે એ 5 વધારે કરું ને એ ભાવમાં ખાસ કરીને બધી કંપની કરતાં નીચો ભાવમાં આવે। દિલીપભાઈ માવલા, ધર્મેશ ઇલેક્ટ્રોનિક્સના ઓનર। દિલીપભાઈ, ખાસ કરીને એસી લોકોએ ગ્રાહકોએ જ્યારે ખરીદવું હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? એસી ખરીદવામાં કસ્ટમરને એક તો પાવર કન્ઝપ્શન, કુલિંગ કેપેસિટી, એના ફ્યુચર્સ, અત્યારે ટેકનોલોજી વાઇઝ અલગ અલગ જે ફ્યુચર્સ કંપની આપે છે, તો એને પહેલાં એના ફ્યુચર્સ સમજવા જોઈએ। પ્રાઇઝ ઉપર ધ્યાન ન આપવું જોઈએ, પહેલાં એના ફ્યુચર્સ અને બધું ચેક કરી અને પછી જ કસ્ટમરને એસી ખરીદવું જોઈએ। અચ્છા, ખાસ કરીને અત્યારે હેલ્થની દ્રષ્ટિએ કેવા પ્રકારના એસી? હેલ્થની દ્રષ્ટિએ તમે જુઓ તો અત્યારે હજી એક જ કંપની એવી છે કે જે આપણા હેલ્થ માટે થઈને યુરેકા ફોર્બ્સ, જે એ લોકો પ્યુરિફાયર બનાવે છે, વેક્યુમ ક્લીનર બનાવે છે, એસી બનાવે છે, તો એ લોકો પહેલાં એના હેલ્થની, આપણા હેલ્થ વિશે એ લોકો પહેલાં વિચારે છે, પહેલાં એ રિસર્ચ કરી અને પછી જ એ લોકો માર્કેટમાં કોઈ બી પ્રોડક્ટ મૂકે છે। તો એના માટે થઈને યુરેકા ફોર્બ્સ હેલ્થ માટે સારામાં સારો એસી છે। શું એવી ખાસિયત છે યુરેકા ફોર્બ્સમાં જેથી કરીને? એની અંદર એક સિસ્ટમ આપેલી છે કે આપણા હેલ્થને અનુકૂળ આવે અને આપણા જે બેક્ટેરિયા જે છે એ સ્ટ્રીક આપી છે કે એ લોકો બધું બેભાન કરી નાખે છે, નાશ કરી નાખે છે, અને ઇન્ડિયન ગવર્મેન્ટમાં એ એપ્રુવ થયેલ છે। ઓકે, ખાસ કરીને શું લોકોને મેસેજ આપશો એસી ખરીદવા? બસ મારું તો કહેવું એવું છે કે ભાઈ પહેલાં ચેક કરે, જોવે, જાણે, એના ફ્યુચર્સ જાણે કે ભાઈ આજે કંપનીમાં કઈ કંપનીમાં શું ફેસિલિટી કંપની આપે છે, કેવા પ્રાઇઝ આવે છે। ખાલી એક કસ્ટમરને પ્રાઇઝ ઉપર ન જોડવું જોઈએ, એને એના ફ્યુચર્સ, ફેસિલિટી પ્લસ આપણા હેલ્થ માટે શું સારું આપે છે, એમ કે આજે યુરેકા ફોર્બ્સ છે તો એને આપણા હેલ્થ માટે વિચાર્યું છે, તો ખાસ કરીને હું એમ માનું છું કે યુરેકા ફોર્બ્સ એસી ખરીદવું જોઈએ। ગ્રાહકો જરૂર કરતાં વધારે પ્રમાણમાં, માની લો 1 ટનની જરૂર છે, એમાં 1.5 ટનનું નખાવે છે, તો એનાથી શું ગ્રાહકોને? આજે તમે એક એસી છે ને તો એક તમે માઇનર ટેમ્પરેચર ઉપર હલાવવું જોઈએ। આજે તમારે 1 ટનની જરૂર હોય, અહીંયા તમે 1.5 ટન લગાવી દો તો કુલિંગ કેપેસિટી એની વધી જતી હોય છે। ઘણી વખત એવું થાય કે ભાઈ 1.5 ટનની જગ્યાએ તમે 1 ટન લગાવો તો એસી પરફેક્ટ કામ ન આપે, જેથી કરીને કસ્ટમરને સંતોષ ન થાય કે ભાઈ આજે મેં જે એસી લગાવ્યું છે તો એનો પ્રોપર યુઝ થવો જોઈએ અને કસ્ટમરનો ફાયદો મળવો જોઈએ, તો એને એના એરિયા પ્રમાણે ચેક કરી અને પછી એસી લગાવવું જોઈએ। સૌપ્રથમ તો આપણે એર કન્ડિશન ખરીદવા માટે જ્યારે આવ્યા છો તો તમે શેના માટે ખરીદવા આવ્યા છો, ઘર માટે કે ઓફિસ માટે? ઘર માટે। ઘર માટે તમે ખરીદવા આવ્યા છો ત્યારે તમે કયું એર કન્ડિશન લેવાના છો અને શા માટે? એસી તો બજારમાં બ્રાન્ડ્સ તો ઘણી બધી છે, બટ ઓપ્શન્સ બી ઘણા બધા છે, બટ આમનું જે કેમ્પેન છે એ મેં જોયું, બરાબર, એ થોડું સાયન્ટિફિક અને થીમ બેઝ કેમ્પેન છે,
ડૉક્ટર એસીનું. લાઈક કે આપણે બજારમાં કશું બી લઈએ એની ટેન્જિબલ પ્રોડક્ટ્સ તો આપણે ફીલ લઈએ છીએ. કાર લઈએ તો ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ, કપડાં લઈએ આપણે તો વી ગેટ ટ્રાયલ ફોર ઇટ. જ્વેલરી લઈએ તો બી ફિમેલ્સ જ્વેલરી ટ્રાયલ કરે પછી પરચેસ કરે. તો સિમિલરલી આમનું જે કેમ્પેન છે કે ભાઈ એસી છે તો કોઈ બી શોરૂમમાં જઈએ આપણે તો હેંગ એસી હોય છે, તો એમાં ફીલ નથી આવતી. તો આમનો જે અપ્રોચ છે એ થોડો બેટર લાગ્યો. પ્રોડક્ટની ફીલ, પ્રોડક્ટના ફીચર્સ એ ફીલ કર્યા પછી લેવું છે. તો દેટ ઇઝ ધ રીઝન આઈ હેવ ઓપ્ટેડ ફોર્બ્સ એસી. ખાસ તો ઘણા લોકો એસી ખરીદવા માટે જાય છે, પણ એમને ખ્યાલ નથી કે ખરેખર એસીની કઈ કઈ ગુણવત્તાઓ હોવી જોઈએ. ગુણવત્તા અને હેલ્થમાં કેટલો ફાયદો છે. કારણ કે તમે ઓફિસમાં બેસો, ઘરમાં બેસો, એટલીસ્ટ સમર છે તો સમરની અંદર નાઇટ દરમિયાન બી દિવસના 6-7 કલાક તો કોન્સ્ટન્ટ યુઝ થાય જ છે, હોલમાં કે બેડરૂમમાં બી. તો કસ્ટમર્સે થોડું અવેર થઈને પ્રોડક્ટ પરચેસ કરવી જોઈએ કે ભાઈ ફ્યુઅલ ઓવરઓલ ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન જે છે એના ફાયદા 5 સ્ટાર 3 સ્ટાર એસીના રેટિંગ્સ લોકો એડ કરે છે પ્રોડક્ટ્સ, બટ ઓવરઓલ હેલ્થને બી કેટલો ફાયદો થાય છે એ થોડું અવેર થઈને પરચેસ કરવું જોઈએ. ખાસ તો અત્યારના યુગમાં જો વાત કરવામાં આવે તો એર કન્ડિશન એસી એ બધાની પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ છે, ત્યારે ગ્રાહકોએ એસી ખરીદતી સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? વાત તમારી 100% સાચી છે. એર કન્ડિશન આજના પહેલાં જમાનાની અંદરમાં ખાલી એક સ્ટેટસ માટે વપરાતું હતું, પણ હવે જીવન જરૂરિયાત થઈ ગઈ છે. કારણ કે જે પ્રમાણે હવે હીટ લોડ વધતું જાય છે એ પ્રમાણે હવે આ એ કોઈ એસેન્શિયલ કોમોડિટીની કેટેગરીમાં આવે છે. એવું નથી કે ખાલી શોખ માટે કે કોઈકને દેખાડવા માટે. હવે એર કન્ડિશનથી ફાયદા પણ ઘણા બધા થતા હોય છે. જેમ કે એર કન્ડિશન લઈએ છીએ તો આપણી વર્ક એફિશિયન્સી વધતી જાય છે. તદુપરાંત આપણને ટાઇડીનેસ નથી લાગતું, આપણે ડિહાઇડ્રેશન ઘણી વખત બહુ ગરમી હોય એ ટાઈમે આપણને ડિહાઇડ્રેશન પણ થઈ જતું હોય છે, પણ એસીવાળા વાતાવરણની અંદરમાં તમને શરીર પણ સારું રહે છે, તમારી સ્કિન જે છે એ પણ તમારી સારી રહે છે. તદુપરાંત તમારી વર્ક એફિશિયન્સી વધી જાય છે. પર્ટિક્યુલર નાઇટની અંદરમાં વાત કરીએ તો સૂતી વખતે ત્યારે જો તમે એસીવાળા વાતાવરણમાં સૂતા હો તો તમારી નાઇટ પણ એક સરખી વાતાવરણમાં તમને એક સરખી રહે. નાના બાળકો હોય કે વૃદ્ધો હોય કે કોઈ પણ હોય તો એને એક સરખી સ્લીપ મળે. જો ગરમી વધારે હોય ને ફેન હોય તો દર કલાક 2 કલાકે ગરમીના વાતાવરણમાં ઉઠી જવું પડે, અને એક સરખી ઊંઘ થાય તો ડેફિનેટલી આપણે સમજીએ છીએ કે હંમેશા શરીર સારું રહે. એટલે એર કન્ડિશન આજકાલના જમાનાની અંદરમાં ખૂબ જ ફરજિયાત થઈ ગયું છે, અને એ લગાડવાથી સર્વ પરિવાર અને બધાના સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. ખાસ તો એસીને લઈને જો ગ્રાહકોની વાત કરવામાં આવે તો અત્યારના ગ્રાહકો ખાસ તો કેવા પ્રકારના એસી ખરીદવાનું પસંદ કરે છે, શા માટે? બહુ સરસ તમારો પ્રશ્ન છે કે કેવી પ્રકારના એસી ગ્રાહક લેવાનું પસંદ કરે છે. એર કન્ડિશન માર્કેટની અંદર મેં અમે ટેન્ડન્સી જોઈ છે બેન કે જ્યારે જે કોઈ પણ ગ્રાહક ખરીદતું કરતું હોય છે ને ત્યારે અત્યારે બજારમાં 68 જેટલી બ્રાન્ડ્સ છે. બધી જ બ્રાન્ડ બહુ સારી આવે છે, પણ આટલી બધી બ્રાન્ડની અંદરમાં લગભગ કસ્ટમર કેવી રીતે પસંદગી કરતા હોય છે કે ભાઈ કોઈક મિત્રએ લીધું છે, જેને અમે લોકો અમારી ભાષામાં રેફરન્સ સેલ કહીએ છીએ, કે કોઈકને કોઈક એમના જે અનુભવ થયા હોય, યા તો તમે 5 વર્ષ પહેલાં કોઈ એર કન્ડિશન લીધું છે તો આજે તમે એ જ એર કન્ડિશન બ્રાન્ડમાં પ્રાથમિકતા રાખશો, યા તો પછી તમારા કોઈ મિત્રએ લીધું હશે તેને આપ પૂછશો, આપના કોઈ સગાવાલાએ લીધું હોય તેને આપ પૂછશો. આપ જે ઓફિસમાં કામ કરતા હો ત્યાં જે બ્રાન્ડનું એસી લાગેલું હોય તો તમે પહેલી પસંદગી એ જ બ્રાન્ડમાંથી જાશો. પરંતુ અત્યારે આટલી બધી બ્રાન્ડ આવી ગઈ છે, બધા જ બ્રાન્ડની અંદરમાં ખૂબ અલગ અલગ વિશિષ્ટતાઓ રાખેલી હોય છે. તો કસ્ટમર પોતાની વિશિષ્ટતાઓ, પોતાની જરૂરિયાત મુજબ જો બ્રાન્ડ પસંદ કરે છે તો સૌથી સારામાં સારું છે, કે દરેક બ્રાન્ડમાં કંઈક ને કંઈક અલગ અલગ સારી ખાસિયતો હોય છે. બજારમાં 68 જાતની મેં કીધું પણ બ્રાન્ડ આવે છે, પણ આપ કોઈ કસ્ટમરને પૂછશો તો તેને વધુમાં વધુ 5 કે 7 કે વધુમાં વધુ 8 બ્રાન્ડ ખબર હશે. તો ખાલી 8 બ્રાન્ડ છે નહીં, અને દરેક બ્રાન્ડની કંઈક ને કંઈક વિશિષ્ટતા છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું કે જો મારા ઘરમાં 7 મેમ્બર હશે તો 5 સીટરની ગાડી લેવા નહીં જાઉં. જો મારા ઘરે 7 સીટર છે, 7 જણા છે તો એસયુવી ગાડી પસંદ કરીશ. મારા ઘરે 4 ફેમિલી મેમ્બર છે તો મારે 8 સીટર ગાડીની જરૂરત નથી. મારે ટ્રાવેલિંગનું કામ છે તો હું ડીઝલ ગાડી પસંદ કરીશ. જો મારે સિટીમાં ફેરવવી છે તો હું તમારે એ પેટ્રોલવાળી ગાડી પસંદ કરીશ. એમ સૌથી પહેલાં દરેક કસ્ટમરે પોતાની જરૂરિયાતને ફિલ્ટર કરવી જરૂરી છે કે મારી જરૂરિયાત શું છે, મારો વપરાશ કેટલો છે, કેટલા કલાકનો વપરાશ છે, અને એના કરતાં પણ અગત્યનું મારો વપરાશ ક્યાં છે. જેમ બહારગામ જવું છે તો આપણે ડીઝલ ગાડી પસંદ કરીએ છીએ, એવી રીતે કોમર્શિયલ યુઝ છે તો મારે કેવી પ્રકારનું એર કન્ડિશન રાખવું, એવી રીતે મારે રેસિડેન્સ છે તો કેટલાની રૂમ છે, રૂમની અંદરમાં હીટ લોડ કેટલો આવે છે, એ પ્રમાણે આપણે પસંદ કરતા હોઈએ છીએ. તો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે કે કસ્ટમર
કસ્ટમરની જરૂરિયાત કેવી છે એ પ્રમાણે બ્રાન્ડ અને ફીચર્સ અને ટેકનોલોજી પસંદ કરે તો એને સંપૂર્ણ 100% સંતોષ થશે. કોકના કહેવાથી કોકે લીધેલું છે એ આપણા માટે સારું એવું અનુમાન 100% ન કરવું. ખાસ તો ગ્રાહકોને એસી અંગે આપ એટલી માહિતી આપી, ત્યારે અંતમાં અબતકના માધ્યમથી લોકોને શું સંદેશો આપશો? અબતકના માધ્યમથી એક તો સરસ તમારો આ પ્રયાસ છે. સૌથી પહેલાં હું એના માટે અબતક ચેનલનો ખૂબ જ આભાર વ્યક્ત કરીશ, કારણ કે આ જાગૃતતા ફેલાવવાનું કામ જે આપ સરસ મજાનું કરો છો એ ખરેખર સમસ્ત જન માટે આ ખૂબ જ સારું છે, કારણ કે ઘણા વ્યક્તિઓ આમાં છેતરાઈ જતા હોય છે. અને જેમ આપે આ મુહિમ ઉપાડી છે એર કન્ડિશન માટે, તેમ અમારી એવી ઈચ્છા છે કે દરેક કેટેગરી માટે અબતક આવીને આવી રીતે પ્રયત્નશીલ રહે અને કસ્ટમર સુધી, ગ્રાહક સુધી, સર્વજન સુધી અને સાચીને સચોટ માર્ગદર્શન પુરવાર કરે. ખાસ કરીને એર કન્ડિશન માટે આપે જે મુહિમ ઉપાડી છે તેના આપનો આભાર વ્યક્ત કરતા સાથે હું એ જણાવીશ કે એર કન્ડિશનની અંદરમાં કોઈ 2, 5 કે 10 કે 15, 20 રૂપિયાની વસ્તુ નથી. એર કન્ડિશનની કેટેગરી 25,000થી ચાલુ કરીને 60,000 સુધીની વેરાયટી આવતી હોય. આટલા બધા રૂપિયા કસ્ટમર નાખે છે. બીજું, કોઈ પણ વ્યક્તિ બેન પોતાના લાઈફની અંદરમાં એર કન્ડિશન વધુમાં વધુ 2 વાર કે 3 વાર ખરીદશે. એણે દર મહિને ચાની પત્તીની જેમ લેવાની નથી, સાબુની જેમ દર મહિને ખરીદવાનું નથી. એર કન્ડિશન લાઈફમાં જ્યારે 2 કે 3 વખત લેવું હોય તો એના ઘરમાં જે વ્યક્તિ એર કન્ડિશન ખરીદે છે એના માટે તો ઘરમાં એક મોટો ઉત્સવ અને પ્રસંગ જેવું છે. તો એમાં ખરીદી વખતે 100% છેતરાય નહીં, 4 વખત વિચાર કરે, 4 બ્રાન્ડ જોવે, 4 ફીચર્સ જોવે. એ બધું જોવા કરતાં પણ સૌથી પહેલાં એ પોતાની જરૂરિયાત સમજે, એ શેના માટે લે છે. અને આપના માધ્યમથી 100% એવું જાગૃતતા આપ જે લાવો છો એનાથી 100% દરેક વ્યક્તિ જે અત્યારે ચેનલ જોવે છે, જે આ શબ્દ સાંભળે છે, એમને ખાસ કહીશ કે તમે જે મેઇન પોઈન્ટ્સ છે એર કન્ડિશન લેવા પહેલાંના એ તમે એક નોટ ડાઉન કરો, પછી એ પ્રમાણે આપ બજારમાં સર્વે કરો. તમારી જરૂરિયાત છે એ પ્રકારની બધી જરૂરિયાતો કોકને કોક બ્રાન્ડમાં તમને મળી જ જશે. એ પ્રમાણે નિર્ણય લો. કોકના કહેવાથી નિર્ણય લેવા કરતાં સમજીને નિર્ણય લેશો તો તમે જીવનમાં છેતરાશો નહીં. ખાસ તો અત્યારના સમયમાં લોકો ક્યાંક ને ક્યાંક હેલ્થ કોન્શિયસ બન્યા છે, ત્યારે એર કન્ડિશન જ્યારે એ લોકોએ લેવું હોય ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખીને તેઓ એસીની ખરીદી કરવી જોઈએ? બહુ સરસ તમારો આવકારવા લાયક પ્રશ્ન છે, કારણ કે જે મેં નોંધ તો કીધી કે આપ પોઈન્ટ નક્કી કરો, પણ કસ્ટમરને એ જ ખ્યાલ નહીં આવે કે મારે કયા પોઈન્ટ નક્કી કરવા. સૌથી પહેલાં એર કન્ડિશન લેતા પહેલાં કોઈ પણ બ્રાન્ડનું લો છો, બધી બ્રાન્ડ સારી છે, પણ સૌથી પહેલાં આપે જે નોંધ લેવાની છે એ કે તમારે રૂમની સાઇઝ કેટલી છે અને હીટ લોડ કેટલો છે. તમારી રૂમની સાઇઝ કરતાં અધિકતમ ટનેજવાળું એસી લેશો તો પણ નુકસાન કરતા છે, અને એના કરતાં ઓછા માત્રાનું લેશો તો પણ નુકસાની છે. જેમ કે એક્ઝામ્પલ કે 150-200 સ્ક્વેર ફીટનું રૂમ હોય ત્યાં તમે 3 ટન એસી લગાડી દેશો તો પણ લાભાર્થી નથી, અને 1 ટન લગાડશો તો પણ લાભાર્થી નથી. આને અમે લોકો અંડર ટનેજ અને ઓવર ટનેજની ભાષા કહેતા હોઈએ. અને બીજું, તમારી જરૂરિયાત જે તમારે નોટ કરવાની છે, ખાસ કરીને અત્યારે બજારમાં હેલ્થ કન્ડિશનર્સ આવેલા છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. જેવી રીતે બીમારી પડવાના ઘણા બધા કારણ હોય છે. બહુ વિચારવા જેવી વસ્તુ છે કે એર કન્ડિશનનું કામ શું છે. એર કન્ડિશનનું કામ છે રૂમમાં રહેલી ગરમ હવાને ઠંડકમાં પરિવર્તન કરીને તમને આપે. હવે આ ઠંડકમાં પરિવર્તન કરતાની સાથે સાથે એવા કેટલાય કીટાણુ, કેટલાય જમ્સ, કેટલાય બેક્ટેરિયાઝ હોય છે જે તમારા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં તમને નુકસાનકારક હોય છે. આપણે એક દિવસની અંદરમાં 2 કિલો ખોરાક ખાઈએ છીએ, એમાં આપણે બહુ જ હેલ્થ કોન્શિયસ છે કે કોઈ પણ વસ્તુ ધોઈને ખાવી, હેલ્ધી ફૂડ ખાવું, આપણે કોઈ પણ ફાસ્ટ ફૂડ ન ખાવું, ચીઝ બટર ન ખાવું, એ આપણે પોતાની શરીરને સાચવીએ છીએ કારણ કે નુકસાન ન થાય. તેવી રીતે એક વ્યક્તિ દિવસમાં 3 લીટર પાણી પીવે છે, તો એમાં પણ એ જે તે તળાવનું કૂવાનું પાણી નથી પીતા, એ પણ ફિલ્ટર કરીને પીવે છે. બહારગામ જાય છે તો આપણે ફિલ્ટર પાણી લઈએ છીએ કે જેથી આપણા શરીરનું નુકસાન ન થાય. જો તમે ખોરાકમાં આટલું ધ્યાન રાખો છો, પીવાના પાણીમાં આટલું ધ્યાન રાખો છો, એવી રીતે એક દિવસની 18 કિલો હવા એક વ્યક્તિ ગ્રહણ કરે છે. એ જે હવા તમે ગ્રહણ કરો છો એની અંદરની શુદ્ધતા શું. આજે કોઈ પણ જગ્યાએ જઈશું એટલે મેક્સિમમ આપણે જોઈએ છે, હમણાં તો કેટલા બધા આપણે કેસ જોઈએ છે, મોટી મોટી કન્ટ્રીઓમાં આવી ગઈ છે આંટીમાં કે વાયરલ ઇન્ફેક્શન્સ. આ જે વાયરસીસ ફેલાય છે, જે વાયરલ ઇન્ફેક્શન એ હવામાં રહેલા કીટાણુથી ફેલાય છે. એટલે તમે એવી પ્રોડક્ટ પસંદ કરો જે અમે 100% રિકમેન્ડ કરશું. તમારા માટે છે, તમારા પરિવાર માટે છે, તમારી ઓફિસ માટે છે, જેના પણ માટે છે, તો સ્વાસ્થ્ય સાથે અનુરૂપ હોય, જેની અંદરમાં આપણે જે પણ કીટાણુ છે, બેક્ટેરિયાસ છે, એ બધાનો નાશ થાય છે, જેનાથી મેક્સિમમ રોગો થાય છે. જે 18 કિલો હવા આપણે રોજ ગ્રહણ કરીએ છીએ એ પણ ફિલ્ટર થવી ખૂબ જરૂરી છે, કારણ કે આ જ ગરમ હવા આપણે ઠંડકમાં પરિવર્તન કરીને આપીએ છીએ. એટલે ડૉક્ટર એસી કરીને પણ અત્યારે આવે છે, યુરેકા ફોર્બ્સ કંપનીએ સરસ મજાના ડૉક્ટર એસી કાઢ્યા છે જેમાં યુવી ફિલ્ટર્સ આપેલા છે. આ યુવી ફિલ્ટર્સને કારણે તમારે ઝીસ્ટ અને મોલ્ડ, જેનાથી કેન્સર અને ટીબી જેવા પણ રોગો ફેલાતા હોય છે, એને પણ અટકાવવાના આપણને પૂરેપૂરા ચાન્સીસ રહે છે. એટલા માટે આને આપણે
ફિલ્ટરવાળા એસી લેવા, યુવી ફિલ્ટરવાળા, એ હું 100% રિકમેન્ડ કરીશ. રાજેશભાઈ પટેલ. એસી લેવા માટે આપ આવ્યા છો, તો એસી લેતા પહેલા આપ એસીમાં શું શું જોશો? એસી લેવામાં ખાસ તો ટેકનોલોજી જોવી જોઈએ અત્યારે, કારણ કે અત્યારે શું છે, ઘણી બધી કંપનીઓ એસી લઈને આવતી હોય છે અને નવી નવી કંપનીઓ આવે છે, ટેકનોલોજી આવે છે, 3 સ્ટાર 5 સ્ટાર પાવર સેવર હોય છે ઘણી બધી કંપનીઓના. ખાસ કરીને એ બધું ધ્યાન રાખવું જોઈએ આપણે કે, અને હવે ઘણી બધી કંપનીઓ નવા એના કોન્સેપ્ટ લઈને આવતી હોય, નવા પ્રોડક્ટ લઈને આવતી હોય, તો ખાસ ટેકનોલોજી જોવાની આપણે. એસી ખરીદવાનું કારણ આપનું? એસીમાં ખરીદવાનું કારણ એવું છે, અત્યારે વાતાવરણમાં પોલ્યુશન એટલું બધું ઘણું છે, બહાર ઘણું બધું છે, તમારો ઓફિસ કે ઘર એસી વગર ચાલે એમ નથી. ગરમી દિવસો આપણે સૌરાષ્ટ્રમાં ઘણી બધી વધતી જાય છે જોઈએ તો. ખાસ તો છેલ્લે પૂછીશ કે એસી કઈ જગ્યાએ વાપરવાનો છો? ઘરમાં, ઓફિસમાં? હું મારી ઓફિસમાં વાપરવાનો છું. અહીંયા આવ્યા છો, કેવું લાગે રહ્યું છે એસીમાં? અહીંયા સરસ લાગે છે, સારું છે. મેં 2-3 જગ્યાએ જોયેલું છે બધે, એટલે પછી અહીંયા બી મેં જોવા માટે આવ્યો છું અત્યારે. અહીંયા સારું છે. ઓકે, આપનું નામ અને આપનું જે સેન્ટર છે તેનું? મારું નામ છે શિવમ ડેર અને સેન્ટરનું નામ છે નીલકંઠ ઇલેક્ટ્રોનિક્સ, જયખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ. ખાસ તો પૂછીશ કે એસી લેતા સમયે ગ્રાહકે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ? એસી લેતી વખતે તો ગ્રાહકે સૌથી વધારે તો એ જોવું જોઈએ કે કઈ કંપનીનું એસી સારું આવે છે અને એસીની કઈ વેરાયટીઓ આવે છે, બરાબર. અત્યારના ઇન્વર્ટરવાળું આવે છે, નોન ઇન્વર્ટરવાળી વસ્તુ આવે છે, બરાબર. પછી 3 સ્ટાર છે, 5 સ્ટાર છે, એના હેલ્થને લગતી વસ્તુ છે, કઈ વસ્તુ એના માટે અનુકૂળ રહેશે, પ્રાઇસ, બજેટની પ્રાઇસ જોવાની હોય છે. ઘણી કંપની એવી રીતના હોય છે કે લોવેસ્ટ પ્રાઇસની અંદર સૌથી સારામાં સારી વસ્તુ આપતી હોય છે, અને તો એ ગ્રાહકને એવું લાગે છે કે નવી કંપની હોય છે કે આ તે વધારે ગ્રાહકને એ જોવું જોઈએ કે ન્યૂ જનરેશન પ્રમાણે કઈ કંપનીનું સારું ઓલું આવેલું છે, બરાબર, એ વધારે અનુકૂળમાં એને લેવું જોઈએ. એસીના ફાયદા અને નુકસાન? એસીના ફાયદા અને નુકસાન બંને તમને જણાવી દઉં. એસીનો ફાયદો એ છે કે તમે તડકાની અંદર તમે જાઓ, બરાબર, તડકામાંથી તમે બહારે આવતા હોય, આ તે બધું બહારેથી અંદર તમે આવો, તો એમાં એવી રીતના થતું હોય છે કે તમે એસી છે ને એ કુલિંગ આપે છે તમને, અંદરનો રૂમનું ને બધું તમને ઠંડુ કરી આપે છે, એટલે તમને ગરમી નથી થતી. બહારનું ડિગ્રી 48 ડિગ્રી તાપમાન હોય કે 40 ડિગ્રી તાપમાન હોય, પણ તમારું અંદરના રૂમનું છે ટેમ્પરેચર, ઓફિસનું ટેમ્પરેચર છે એ 20-22 ડિગ્રીએ તમને આપતું હોય છે, બરાબર. હવે એ જ જગ્યાએ છે ને પંખો કામ ન કરતો હોય એ જગ્યા ઉપર, એટલે બધા એસી નાખવાનો વધારે ઉપયોગ કરે છે. બટ એસીનો બીજો આપણે જે કહીએ કે એ ગેરકાયદેસર રીતે તમે જોવા જાવ તો તમે બહારની બાજુ તમે જાઓ ને એસીની, એટલે તમારી સ્કિન ઉપર છે ને બ્લેક ડોટ્સ થઈ જવાનું છે, આ તે બધું એ રીતના તમને વધારે જોવા મળે છે, કારણ કે તડકામાં તમે જઈ નથી શકતા. કઈ બ્રાન્ડના એસી લોકો વધારે ખરીદવાનું પસંદ કરતા હોય છે? અત્યારે વધારે તો કસ્ટમર એવી રીતના જોવા માંગે છે કે લોવેસ્ટ પ્રાઇસની અંદર સૌથી સારામાં સારું એસી કઈ બ્રાન્ડ આપે છે, એ વસ્તુ અત્યારના લોકો વધારે પસંદ કરે છે, બરાબર. કે આપણે અત્યારના ફોર્બ્સ છે તો આપણી કંપનીનું જ અત્યારના તમે જોઈ લો તો લોવેસ્ટ પ્રાઇસની અંદર ડૉક્ટર એસી કંપનીએ બનાવેલું છે, બરાબર. એક્ટિવ સીલ પ્રોડક્ટ છે, આ બીજી કંઈ કંપનીમાં આવતી નથી, આ તે બધું. તો વધારે અત્યારના કસ્ટમર જે છે એ આપણી એ કંપનીનું પણ વધારે લેવા માંગે છે. બટ બીજા કસ્ટમરનું પછી તો રેફરન્સ દ્વારા આ બધા આવતા હોય કે ના મને આ કંપનીનું વધારે ગમે છે, કે રિવ્યૂઝ બધાના બીજા અલગ અલગ હોય, એવી રીતના લેવાનું પસંદ કરે છે. ગ્રાહકને કઈ કંપનીનું એસી લેવું જોઈએ અને શા માટે? ગ્રાહકને હું એમ નથી કહેતો કે બીજી બધી કંપની જે છે એ ખરાબ છે અને મારી કંપનીનું હું સારું દેખાડવા માંગુ છું, હું એવું નથી કહેતો. બટ ગ્રાહકને છે ને બધી વસ્તુ સમજી વિચારીને લેવી જોઈએ કે
યુરેકા કંપની છે તો 39 વર્ષ જૂની કંપની છે, બરોબર. તો એ આપણા હેલ્થને લગતી પ્રોડક્ટ બનાવી રહી છે પહેલેથી જ. હવે એમાં એવી રીતના છે કે હેલ્થને લગતી પ્રોડક્ટ જે બનાવીને રાખે છે ને, એટલે એક્વાગાર્ડ કંપની યુરેકા ફોર્બ્સ એક્વાગાર્ડના ફિલ્ટરને આ તે બધું એ 40 વર્ષથી બનાવતી આવે છે, બરોબર. તો હવે ફોર્બ્સ છે એ એની એક અલગ પેટર્ન છે, એ નવી વસ્તુ બનાવેલી છે અને એ આપણે ડોક્ટર એસી તરીકે એને વર્તવામાં આવે છે, બરોબર. બીજી કંપની ઘણી છે, મિત્સુબિશી છે, ડાઇકિન છે, લોઇડ છે, સારામાં સારી કંપની છે, બરોબર. બટ અત્યારના માર્કેટમાં ટકી રહેવા માટે બધી કંપની અલગ અલગ બધી પ્રોડક્ટ ને અલગ અલગ બધું અંદરની પેટર્ન બહાર પાડતી હોય છે, એટલા માટે. લોકોએ એસી ખરીદતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? પછી ગ્રાહક કઈ કંપનીનું એસી ખરીદવું જોઈએ, શા માટે? ગ્રાહકે લોવેસ્ટ પ્રાઇસ વાળું વધારે તો છે ને, હું એવું એને ઈચ્છવા માંગુ છું કે ગ્રાહકે છે ને અત્યારે યુરેકા ફોર્બ્સ કંપનીનું એસી પહેલાં લેવું જોઈએ. જેમ કે અત્યારના જે છે આપણે વાયરસ છે, ફંગસ છે, આ તે બધું જે આવે છે, બરોબર. અત્યારના તમે જાણો જ છો કે ચાઇનાની અંદર જે કોરોના વાયરસ ને આ તે બધું અત્યારના ફેલાઈ રહ્યું છે જે ઝડપથી, બરોબર. તો આ વાયરસને એ બધાને છે ને આપણી કંપનીના એસીની અંદર ડોક્ટર એસી તરીકે રાખવામાં આવ્યું છે નામ એનું. તો એક્ટિવ સીલ છે એ 99% જમ્સને કિલ કરવાનું વર્ક કરે છે, બરોબર. તો તમારા રૂમની અંદર કે તમે ઓફિસની અંદર તમે એસીનો ઉપયોગ કરતા હોય તો તમને શરદી ઉધરસ થઈ છે કે તમને કેન્સરનું કે આ તે તમને એ રીતના જે કંઈ તમને બેક્ટેરિયા હોય છે, તો એ એક રોગ છે ને એ તમારા એક પૂરતો જ રહે છે, બીજા કોઈને ચેપ લાગવા દેતું નથી. હવે તમે ઉધરસ તમે ખાઓ રૂમની અંદર તો 5 જમ્સ બહાર આવતા હોય છે, બરોબર. તો એસીનું વર્ક શું છે કે તમને એ રૂમની જે અંદરની હવા લઈને તમને ઠંડી હવા તમને પાછી આપતી હોય છે. બટ એ વર્ક શું કરે કે એ 5 જમ્સના છે ને 500 જમ્સ થઈને તમને બહારે આવતા હોય છે, બરોબર. એટલે એક્ટિવ સીલ જે છે ને એ જમ્સને કિલ કરવાનું વર્ક કરે છે અને તમને પ્યોરે પ્યોર હવા તમને આપે છે. એટલે તમે જે રોગ તમને થયો છે કે તમારા ફેમિલીમાં કોઈને થયો તો એના પૂરતો જ સીમિત રહે છે, બધાને થતો નથી. છેલ્લે ગ્રાહકોને શું મેસેજ આપશો? ગ્રાહકોને તો હું અત્યારે એ મેસેજ આપવા માંગુ છું કે ઉનાળાની ઋતુ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને સારામાં સારું અત્યારના છે ને યુરેકા ફોર્બ્સ કંપનીએ ડોક્ટર એસી બનાવેલું છે. તો તમારા નજીકના સ્ટોર પર તમે ગમે ત્યાં તમારે નજીકની અંદર સ્ટોર આવતું હોય કે ડીલરની શોપી હોય કઈ જગ્યાએ, બરોબર. તો ત્યાં જઈને તમે યુરેકા ફોર્બ્સ કંપનીની એકવાર વિઝિટ લ્યો, ત્યાં તમને લાઈવ ડેમો આપવામાં આવશે અને ત્યાં તમને બધું ડિસ્કાઉન્ટ ને જે આવે છે એ બધું તમને ત્યાં કરી દેવામાં આવશે. તો મારું વધારે કહેવાનું એ જ છે કે તમે નિયરેસ્ટ સ્ટોર પર જઈને એકવાર વિઝિટ જરૂર લ્યો. પહેલા તો તમારું નામ? મારું નામ રંગપ્રસાદ ધનજીભાઈ યશ. તમે અહીંયા એસી લેવા આવ્યા છો, તો એસી લેતા સમયે તમે શું શું ધ્યાનમાં રાખો છો? એસીનું રેટિંગ, સ્ટાર રેટિંગ હોય છે, એસીનું બ્રાન્ડ જોતા હો છો કે ટેકનોલોજી જોતા હો? એસીની ટેકનોલોજી ખાસ કરીને જોવાની હોય છે. એસીની તમે ક્યાં ઉપયોગમાં લેવાના છો? ઘરમાં, ઓફિસમાં, કોઈ અન્ય જગ્યાએ? ઘરમાં. ખાસ તો એસી લેતા પહેલાં તમે શું શું ચેક કર્યું છે? એસી લેતા પહેલાં ચેક કર્યું એનું પાવર રેટિંગ કેવું છે ને પ્લસ કે કેટલા પ્રમાણમાં એ રૂમ ઠંડો કરે છે, બસ. આપનો રિવ્યુ કેવું લાગ્યું આપણે એસીની ખરીદી માટે આવીને? એસીની ખરીદી માટે અહીંયા આવીને બહુ સરસ લાગ્યું. પહેલાં તો આપનું નામ અને આપની શોપનું નામ? હોમ એપ્લાયન્સ રૂપેશ પટેલ. એસી લેતા સમયે ગ્રાહકો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખતા હોય છે? આપણે ઇલેક્ટ્રિક બિલ ઓછું આવે અને મેન્ટેનન્સ ઓછું આવે તે. ખાસ તો પૂછીશ કે એસીથી થતા ફાયદા અને નુકસાન. જે આ યુરેકા ફોર્બ્સ એસી છે એમાં ઘણા ફાયદા છે, બાકી બીજા એસી કરતાં વધારે ફાયદા છે. એસીનો વધુ પડતો ઉપયોગ કરતા હોય તો પેલા નુકસાન થઈ શકે છે કે કેમ છે? જો તમે એનું ટેમ્પરેચર 22-23 નીચે રાખો તો નુકસાન થઈ શકે છે, 22-23 ઉપર થાવ તો ફાયદો થઈ શકે છે. કઈ બ્રાન્ડનું એસી લેવાનું લોકો વધુ પસંદ કરતા હોય? અત્યારે જે આ હેલ્થ ઝોનનું એસી છે અત્યારે એમાં બહુ સારું છે, એમાં રિસ્પોન્સ સારો છે.
ગ્રાહકને કઈ કંપનીનું એસી ખરીદવું જોઈએ જેનાથી એને ફાયદો રહે અને હેલ્થને ફાયદો રહે? આ યુરોકાફોસ ઇરોકાફોસ કંપનીનું એસી ખરીદવાનું કારણ શું? કે બીજા એસી રહ્યા એ 2.5 એમ્પિયરથી ચાલુ થાય છે, 2.5થી. આ 0.3 એમ્પિયરથી ચાલુ છે. આમાં ઇલેક્ટ્રિસિટી ઘણું ઓછું વપરાશ થાય છે. બીજું હેલ્થ માટે બહુ સારું છે. હેલ્થની દ્રષ્ટિએ કહેવાય છે કે ઇરોફોનમાં કંઈક અલગ ડૉક્ટર નામ આપવામાં આવ્યું છે, એનું કારણ શું? એ લોકો એમ કહે છે ને ગ્રાહકે કહે છે કે એક રૂમમાં 3 વ્યક્તિ સૂતા હોય, એકને કોઈ પણ ચેપી રોગ હોય, એટલે એના જે જમ્સ હોય એ 99 મારી નાખે છે. લોકોને શું મેસેજ આપશો? બને તે લગીને યુરોકાફોસ લેવું. અમે અત્યારે મારી પાસે 8-10 કંપનીના એસી છે, પણ તે બને એટલું વધારે આમાં જ અમે તે ધ્યાન આપીએ છીએ અને આની કમ્પ્લેન ઘણી ઓછી છે. લોકોનો કેવો રિસ્પોન્સ મળે છે? બહુ સારો છે. ક્લોઝિંગ છે. તો મિત્રો હવે આપણે ઊંડાણપૂર્વક જાણીશું કે એસીની વિશેષતાઓ શું, એસીની પસંદગી, એસીના પ્રકારો સહિત તમામ વિગતોથી રૂબરૂ થશું. નમસ્કાર દર્શક મિત્રો. ગરમી ખૂબ જ વધુ લાગે છે, શું કરવું ખબર નથી પડતી. એસી ચાલુ કરું કે કુદરતના ખોળામાં જઈને ઠંડા વાતાવરણમાં હું બેસીને મારી ગરમીને દૂર કરું? આ જ મુદ્દો, આ જ પ્રશ્ન અત્યારના તમામ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે પહેલાના સમયની જ્યારે આપણે વાત કરીએ તો ઠંડો કબાટ એટલે કે હવે ફ્રીઝ આપણે જે કહીએ છીએ, અનેકવિધ પ્રકારના રિવોલ્યુશન, ટેકનોલોજી અપગ્રેડેશન આવ્યા અને ફ્રીઝે અત્યારના જે સ્થાન મેળવ્યું છે કે ઘણી ખરી જે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઇટમ આપણે જે કહીએ કે જે એવી ચીજ વસ્તુઓ કે જે રાબેતા મુજબ ને દરરોજ તેનો ઉપયોગ કરવો પડે, નહીંતર તે બગડી જાય, તો તેને સ્ટોર કરવા માટે ફ્રીઝ આવ્યું. ટેકનોલોજી વિકસિત થઈ ત્યારે એસીને લઈને આજે આપણે એક વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણે સૌએ જાણવાની જરૂર છે. ત્યારે અત્યારે મારી સાથે સ્ટુડિયો પર ઇલેક્ટ્રોનિક ડિસ્ટ્રીબ્યુટર ફોર સૌરાષ્ટ્ર રિજિયનના અનિશભાઈ શાહ ઉપસ્થિત છે. અનિશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા અબ તકના સ્ટુડિયો પર. નમસ્તે. અનિશભાઈ, પહેલો પ્રશ્ન પૂછવાનું મન થાય કે પહેલાના સમયમાં લોકો, પહેલા કોઈ એસી નહોતું, ફ્રીઝ અત્યારે આપણે જે કહીએ છીએ એવું કાંઈ નહોતું. આપણા વડવાઓ જે કહેતા કે એમની પાસે ઠંડો કબાટ હોય, તો એ સમયગાળાને પહેલાં તો આપ કઈ રીતે જુઓ છો ને અત્યારના સમયગાળાને આપ કઈ રીતે જુઓ છો? હા, સૌથી પહેલાં તો હું અબ તક ચેનલને ખૂબ ખૂબ અભિવાદન આપીશ કે એક સરસ મજાનો વિષય એમણે લીધો છે અને એક કાયદેસર હું આને એક જાગૃતતા અભિયાનનું પણ નામ આપું તો કદાચ ખોટું નથી. સર્વે દર્શકને સૌથી પહેલાં નમસ્કાર અનિશ શાહના. અને જે અનુભવ આટલા 22 વર્ષના કેરિયરમાં લીધેલો છે તેનો મને અહીંયા રજૂ કરવાનો સરસ અવસર અબ તક ચેનલ આપ્યો છે, તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને ખાસ જે આપનો પ્રશ્ન છે, જે ઠંડુ કબાટ, ઘણા ખરા આજકાલની જનરેશનને નવું લાગતું હશે કે આ કેવું હોય ઠંડુ કબાટ એમ કરીને. મને પણ અને ખાસ કરીને જે જૂના જમાનાના હતા ત્યારે ફ્રીજ શબ્દ વપરાતો નહોતો, ખાલી એમ જ છે કે દૂધ કે રાખવા માટે આપણે ફ્રીજનો ઉપયોગ કરતા, તેને ઠંડુ કબાટ કહેતા. પણ આજે આપણે ગૃહિણીને આપ પૂછી શકશો તો એની કેટલી જરૂરિયાત છે, એના વગર તેમને જો એક દિવસ ઘરમાં ફ્રીજ બંધ હશે તો નહીં ચાલી શકે. ને હવે તો એમાં પણ શૃંખલા વધતી ગઈ, ડીપ ફ્રીઝર થતા ગયા, ફ્રોઝનવાળા થતા ગયા કે એક મહિના માટે શિયાળામાં વટાણા લઈને રાખ્યા અને ઉનાળામાં પણ વટાણાનું કામ કરવું હોય તો ફ્રોઝન કરીને રાખવો છે. એટલે વસ્તુની ટેકનોલોજી જેમ જેમ વધતું જાય છે, સાયન્સ જેમ પ્રગતિ કરતી જાય છે, એમ બધાની સગવડતો વધતી જાય છે. એના રીતે જ હવે ફ્રીજની અંદરમાં પણ નવી નવી શૃંખલાઓ આવે છે. એટલે જમાનોમાં જેમ ટેકનિકલી સાયન્સ જેમ પ્રગતિ કરતું જાય છે એમ ટેકનોલોજી વધે છે. ટેકનોલોજી વધે છે તો એ દરેક જીવનના પોતાના જીવનકાળની અંદરમાં રહેવા માટેમાં બધી જ વસ્તુમાં એનું પણ ઉત્તરોત્તર સુધારો થતો જાય છે. અનિશભાઈ, આપણે અત્યારે નો ડાઉટ પ્રારંભિક ધોરણે ફ્રીઝની વાત કરી, ટેકનોલોજીની વાત કરી, પરંતુ મારો જે મુખ્ય આજનો જે હેતુ છે, જે મારો મુખ્ય મુદ્દો છે તે એ છે એસી ઉપર, એર કન્ડિશન ઉપર. ખરા અર્થમાં એર કન્ડિશન માત્ર હવા આપવા પૂરતું જ સીમિત છે કે શું? ખૂબ તમારો સરસ મજાનો પ્રશ્ન છે. જો ખાલી માત્ર હવા આપવા પૂરતું કારણ હોય તો જૂના જમાનામાં જેમ હાથ પંખા ચાલતા હતા, હજી પણ હાથ પંખા ચાલતા. પછી રિવોલ્યુશન આવ્યું, આપણે હવે પેલા
ફ્રીજની વાત કરીને એવી રીતે વાત કરીએ છીએ, પછી પંખા ચાલુ થયા, પંખા ચાલુ થયા પછી કુલર ચાલુ થયા. તો હવે કુલર જ્યારે ચાલુ થયા તો એમાં શું થાય છે, તો ખાલી માત્ર પવન આવે છે, એની અંદરમાં તમારે જે પાણી રાખેલું હોય, ભેજ હોય, એને કારણે ઠંડો પવન આવે છે. પણ એ કુલરની પણ અમુક મર્યાદિત એની હોય છે, એની જરૂરિયાત પણ મર્યાદિત હોય છે, એનો વપરાશ પણ મર્યાદિત હોય છે, અને એનું આપણને જે સામે રિઝલ્ટ મળે છે એ પણ ખૂબ જ મર્યાદિત હોય છે. એવી રીતે જે આપણને ઠંડક માટે જે આપણે કહીએ છીએ એર કન્ડિશન, સૌથી પહેલાં હું પણ મારી વાતને ઓપોઝ કરીશ કે ખાલી ઠંડક પૂરતું નથી હતી એર કન્ડિશન, પણ જે લગભગ બધા સમજે છે એસી લગ્યો એટલે રૂમ ઠંડો થઈ ગયો. તો અત્યારે પણ કદાચ ફર્સ્ટ ફેઝ ઉપર હું એ પણ એમ જ કહીશ કે એર કન્ડિશનથી રૂમ ઠંડો થઈ ગયો. જે ઠંડક પંખા, કુલર કે હાથ પંખા કરતાં ઘણી બધી અલગ હોય છે. એવી રીતે એર કન્ડિશન શૃંખલા હોય છે. અનિશભાઈ, એસી અને માણસ એટલે કે મનુષ્ય વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? એર કન્ડિશન અને મનુષ્ય વચ્ચેનો સૌથી પહેલાં તો ખૂબ જ ઘેરો સંબંધ હોય છે. જો બરાબર આપણે સમજીએ તો આજથી 15 થી 20 વર્ષ પહેલાં એર કન્ડિશન એક લક્ઝરી પ્રોડક્ટ, એટલે કે માત્ર શોખ માટે મારા ઘરમાં એસી લગાડ્યું છે એટલે હું કંઈક અલગ વીઆઈપી ટ્રીટમેન્ટવાળો છું, મારા ઘરમાં પૈસાથી ઘણો ધનિક છું, એવું આપણે સમજવામાં આવતું હતું કે એના ઘરે એર કન્ડિશન છે. એસી પહેલાના સમયમાં સ્ટેટસ સિમ્બોલ પણ સ્ટેટસ સિમ્બોલ હતું, જે હવે આજની તારીખમાં જરૂરિયાત. એ હું આપને 100% કહીશ કે આ સ્ટેટસ સિમ્બોલ નથી. પહેલાં સ્ટેટસ સિમ્બોલ એટલા માટે ગણવામાં આવતું હતું કારણ કે એનો ખાલી માત્ર ઠંડક પૂરતો જ ઉપયોગ થતો હતો. હવે ટેકનોલોજી અને સાયન્સે એટલું બધું પ્રગતિ કરી દીધી છે કે એર કન્ડિશન અત્યારે તમારા જીવનના જીવવા માટે ખૂબ જ અભિગમ થઈ ગયો છે. હવે સાહેબ એવું થઈ ગયું છે કે એર કન્ડિશન હશે તો શું ફાયદો થાય? સૌથી પહેલાં તે તમારા રૂમનું એક ટેમ્પરેચર એફોર્ડેબલ, તમારે જે રૂમ ટેમ્પરેચર છે શરીરને અનુરૂપ બનેલું રહે. હવે તાપમાન ગ્લોબલ વોર્મિંગને કારણે પણ ઘણું બધું બદલાઈ ગયું. 44-45 ડિગ્રી તાપમાન થઈ ગયું. પહેલાં જે ગ્લોબલ વોર્મિંગ હતું આજની માત્રા બદલાઈ ગઈ. પહેલાં જે પોલ્યુશનનું લેવલ હતું આજનું પોલ્યુશન લેવલ બદલાઈ ગયું. 25 વર્ષ પહેલાં આપણા દેશ ઉપર ગ્રીનરી જેટલી હતી આજે આપણી ગ્રીનરી ઘણી બધી ઘટી ગઈ. આપ કદાચ 1960નો પણ આપ ગ્રાફ લેશો, તમને ગૂગલ ઉપર મળી જશે. આપણે બિલો લાઇનની અંદરમાં આપણે અત્યારે પહોંચી ગયા છે હીટ લોડની અંદરમાં. ગરમી ખાલી માત્ર રૂમની અંદરમાં કે સૂર્યના પ્રકાશથી નથી હોતી, એ ગરમી વાતાવરણમાં પણ હોય છે, ગરમી જમીનમાંથી પણ ઉદ્ભવતી હોય છે, ગરમી બોડીમાંથી પણ ઉદ્ભવતી હોય છે. આપણે 4-5 પ્રકારની ગરમીઓનો નાશ એટલે કરવો પડે છે. એનાથી શું થશે? એર કન્ડિશન હતો તો તમને એ બધી ગરમીનો નાશ થશે, એક તમને સારું વાતાવરણ મળશે, એનાથી તમારી કામ કરવાની ક્ષમતા વધશે. અમે એર કન્ડિશનમાં તમે કાંઈ 4 દિવસની મુસાફરી કરો થાકેલા નહીં લાગો, અને એ જ તમે કદાચ નોન એસીમાં મુસાફરી કરશો તો 6 કલાકની જર્નીમાં તમારે આરામ કરવો 3 કલાકમાં જ આરામ કરવો પડે છે. એવી જ રીતે શેના માટે? તો એક તમને ટેમ્પરેચર તમારા શરીરને, આપણી શરીરને 27 ડિગ્રી ટેમ્પરેચર હોય છે, એ ખૂબ જ કમ્ફર્ટેબલ ટેમ્પરેચર હોય છે, જેમાંથી તમારી વર્ક એફિશિયન્સી વધે છે. નાના બાળકો છે તો એનું પણ ભણતરમાં પોતે જે કોઈ પણ કામ કરે છે એમાં ચિત્ત વધે છે, વર્ક એફિશિયન્સી વધે છે, તમારું ડાયજેશન પાવર વધે છે. શરીરમાં જે પાણીને કારણે આપણે સુસાઈ જતું હોય એને કારણે ડિહાઇડ્રેશન થઈ જતા હોય, આપણે ઘણી વાર કહેતા હોય કે ગરમીમાં ડિહાઇડ્રેશન થઈ ગયું, તો જો તમે આવા વાતાવરણમાં છો તો શરીરમાંથી પાણી પણ નથી શોષાતું, તમારું ડાયજેશન ક્લિયર થાય છે, તમારી આંખની જે ગરમી છે હીટ હોય એ પણ કંટ્રોલ રહે છે, જેના કારણે તમારે ચક્ષુ પણ તમારા સારા રહે છે, તમારી વર્ક એફિશિયન્સી વધે છે. રાતના ટાઈમે ગરમી હોય તમે એક સરખી ઊંઘ નહીં કરી શકો. જો એર કન્ડિશનમાં સૂતા હશો તો તમારી એક સરખી ઊંઘ થશે. હવે આપણે પણ કેટલાય ગ્રંથોમાં વાંચીએ છીએ કે એક સરખી ઊંઘ 7 કલાકની થઈ હોય તો માણસની એમને જીવવાની જે આયુ છે 15 વર્ષ વધી જાય છે. એની જીવવાની આયુ પણ 10-15 વર્ષ સુધી વધી જાય. ઘણી વખત આપણે વર્ષમાં પોલ્યુશનવાળા શહેરમાં રહેતા હોઈએ તો 15 દિવસ કે 10 દિવસ ફરવા જવું હોય તો આપણે પસંદ કરીએ કે હિલ સ્ટેશન જવું છે. શેના માટે? શું ત્યાં બરફ જોવા, ત્યાંના પહાડી રસ્તા ઉપર ચડવા? ના, ત્યાંનું વાતાવરણ આપણા શરીરને અનુરૂપ આવે છે અને ત્યાં આપણને હંમેશા ફ્રેશનેસ લાગે છે. તમે હિલ સ્ટેશન જાઓ છો તમારો ખોરાક વધે છે, જલ્દી પાચન શક્તિ થઈ જાય છે, ફ્રેશનેસ લાગે છે, પરસેવો ન થતો, તમારી એનર્જી ડબલ બૂસ્ટઅપ થાય છે. એટલા માટે એર કન્ડિશન તમારા શરીર માટે, નાના બાળકોના ભણતર, એના અભ્યાસ, એના જીવન માટે અને દરેકના આયુષ્ય માટે પણ ખૂબ જ જરૂરિયાત અંગ છે. અનિશભાઈ, અત્યારના સમયની વાત કરીએ, સાંપ્રત પરિસ્થિતિની વાત કરીએ તો ઘણી ખરી બ્રાન્ડ્સના એસી અત્યારના બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ એક ગ્રાહક જ્યારે એસી ખરીદવા જાય તો તેને કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે? ખૂબ તમારો સરસ મજાનો પ્રશ્ન છે. કોમ્પિટિશન યુગ છે એટલે ગ્રાહક માટે ખૂબ જ સારું છે કે ઘણી બધી બ્રાન્ડ્સ મળે છે. આજની તારીખમાં એર કન્ડિશન માર્કેટની અંદરમાં
68 જેટલી 68 જેટલી બ્રાન્ડ્સ છે જે દરેકમાં અલગ અલગ કાંઈક ને કાંઈક વિશેષતા ગુણ હોય છે અને દરેકને જેવી રીતે આપણે બીજી બધી કેટેગરીની પણ વાત કરીએ તો ખાંડ પણ ઘણી કંપનીની મળે છે, ગોળ પણ ઘણી કંપનીના મળે છે, ચોખા પણ ઘણી કંપનીના મળે છે. તો બધી કંપની એની રીતે કાંઈક ને કાંઈક પોતાનામાં ગુણ ધરાવતી હોય. એ ગુણ તમને શું કામનો છે એ એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી હોય છે કે આ એસી આપણને આ ગુણ આપે છે, શું એ ગુણ મારા માટે કામનો છે, કેટલો કામનો છે. એનું જો આપણે બરાબર સંશોધન કરીએ, એનો જો બરાબર આપણે ભણતર કરીએ તો આપણને 100% આપણી જરૂરિયાત મુજબનું મળે. જે આપનો પ્રશ્ન છે કે કસ્ટમર કેવી રીતે ખબર પડે ગ્રાહકને કે જ્યારે આપણે એસી લેવું છે તો કેવું લેવું, તો એના માટે સૌથી પહેલાં ગ્રાહકે પોતાની જરૂરિયાત એણે નોંધ કરવી પડે. એની જરૂરિયાત નોંધ કેવી રીતે થાય છે? આપ સૌથી પહેલાં જરૂરિયાત એર કન્ડિશન લેવાનો આપે વિચાર કેમ કર્યો? આપના પરિવારની અંદરમાં 4 વ્યક્તિ કે 8 વ્યક્તિ આપે વિચાર કર્યો કે આ વર્ષે આપણે એર કન્ડિશન લઈએ. કેમ કે ગરમી બહુ લાગે છે. આ સૌથી પહેલાં તમારે વિચાર કરવા માટેનો નિર્ણય હશે. એર કન્ડિશન લેવાનો નિર્ણય લેશો એટલે સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે તમારે કઈ રૂમમાં લગાડવું છે, તે રૂમની અંદરમાં હીટ લોડ કેટલો છે. હીટ લોડ એટલે કે એની અંદરમાં ગરમીનું તાપમાન કેટલું આવે છે. જે પ્રમાણે ગરમીનું તાપમાન હોય એ પ્રમાણેનું તમારે ટનેજ નક્કી કરવું પડે. તમારા ઘરમાં કેટલા વ્યક્તિ છે, એમાં હીટ કેટલી ઉત્પન્ન થશે તે પ્રમાણે ટનેજ નક્કી કરવું પડે. તમારી રૂમની ઉપરમાં ડાયરેક્ટ ધાબું પડતું હોય, સૂર્યપ્રકાશ ડાયરેક્ટ તમારે આવતો હોય તો સામાન્ય ધોરણે રૂમની હીટલોડ વધી જાય તો એ પ્રમાણે તમારે ટનેજ નક્કી કરવું પડતું હોય. ઘણી વખત ગ્રાહક શું થાય છે સાહેબ કે ખાલી માત્ર ભાવની પાછળ જઈ અને અંડર ટનેજ એટલે કે મારી જરૂરિયાત, મારા બોડીને જરૂરિયાત 5 લીટર પાણીની છે પણ કારણ કે 20 રૂપિયાની બોટલ મળે છે એટલું 1 જ લીટર પીવું તે યોગ્ય નથી. અનિશભાઈ, આપને રોકવા માંગીશ. આપે જેમ જણાવ્યું કે ટનેજ નક્કી કરવું પડતું હોય હીટના આધારે, પરંતુ શું આપને લાગે છે કે અત્યારનું જે માનવી છે, જે કોઈ પણ વ્યક્તિ જે એસી ખરીદવા આવતા હોય તે આ તમામ વસ્તુઓથી તે જાગૃત છે, તે પરિપક્વ છે? શું માનો છો? હા, તમારો પ્રશ્ન સાચો છે, પણ હવેની જનરેશન જે થઈ ગઈ છે, હવે આજકાલ એવી બધી એપ્સ પણ આવે છે. હવે જેમ કે પહેલાંના જમાનામાં આપણે 1.5 ફૂટની દિવાલ થતી હતી, હવે આપણને બધાને ખબર છે 0.5 ઇંચની દિવાલ આવે છે. હવે જ્યારે તમારું દિવાલ જ્યારે ધરી છે, રૂમ અને બહારના વાતાવરણ વચ્ચે જે આપણું પાર્ટીશન છે એ 0.5 ઇંચનું છે. પહેલાં 1.5 ફૂટની દિવાલ હતી. પહેલાં આપણે માટીના ઘર હતા એટલે બહારથી હીટ નહોતી આવતી એટલે એસીની જરૂર નહોતી પડતી. હવે સિમેન્ટના થઈ ગયા અને એ પણ 0.5 ઇંચની ખાલી દિવાલ આવી એટલે બહારની ગરમી રૂમમાં પ્રવેશતા વાર ન લાગે. પહેલાં આપણને કહેતા હતા કે અમે આટલા વર્ષો રહેતા છીએ પણ કોઈ દિવસ અમને ગરમી નથી લાગી, એસીની જરૂરત નથી પડી, કારણ કે ત્યારે 0.5 ઇંચની દિવાલ હતી, હીટ પણ ઓછી હતી ને લોડ પણ ઓછો આવતો હતો. હવે તાપમાન વધે છે, સામે આપણે જે પાર્ટીશન છે બહારના અને રૂમની અંદરના એ પતલા થઈ ગયા છે. રૂમની સાઇઝ દરેકને ખબર હોય મારી 10 બાય 12ની રૂમ છે એટલે એવરેજ તમે 100 થી 150 સ્ક્વેર ફીટમાં 1 ટન પસંદ કરતા હો છો, 120 થી 180 સ્ક્વેર ફીટમાં 1.5 ટન પસંદ કરતા હો છો. પણ તમારું રૂમ 180 સ્ક્વેર ફીટ હોય, માથે ધાબુ હોય, ચારે બાજુથી સૂર્યના પ્રકાશ આવતા હોય, હીટ લોડ વધારે હોય, 7 વ્યક્તિની અંદર રૂમમાં સમાવેશ કરવાનો હોય, પછી તમે 1 ટન નક્કી કરો તો તમે એસી એના કરતાં ન લો એ બેટર છે, કારણ કે એનો કોઈ વર્ક નહીં કરી શકે. અનિશભાઈ, એસી લીધું, શું એસી બીમારી નોતરી શકે કે કેમ? તમારો બહુ વ્યાજબી પ્રશ્ન છે. એસી બીમારી નોતરી શકે? હા, હું એમાં પણ જવાબ આપીશ. એ ક્યારે? આના માટે એક નાનકડું એક ઉદાહરણ આપીશ. જે દરેકના ઘરની અંદરમાં આ વસ્તુ થતી હોય. આજથી 30-40 વર્ષ પહેલાં જ્યારે આપણે કોઈ પણ પાણી પીતા હતા ત્યારે તળાવનું કે કૂવાનું પાણી પીતા હતા, જેની અંદરમાં કોઈ ફિલ્ટરેશન કરતા નહોતા, વધુમાં વધુ ગળણીથી ગાળીને પાણી પીતા અને મનોમન એવું નક્કી કરતા કે ના, આ પાણી ચોખ્ખું થઈ ગયું. પરંતુ એની જો આપણે ટીડીએસની માત્રા જોઈ હોય તો 1200-1300 ટીડીએસ થઈ ગયું હોય. એટલે 40 વર્ષ પહેલાં જે મૃત્યુના દર થતા હતા એ મૃત્યુ સૌથી વધુ આવા પાણીજન્ય રોગને કારણે થતા હતા, પેટની બીમારીને કારણે. હવે જેવી રીતે એમાં ફિલ્ટર થવા લાગ્યા, ગવર્મેન્ટ પણ ફિલ્ટર પ્લાન્ટ્સ લગાડેલ છે, એટલા માટે આપણને ઘરે પણ જે કોર્પોરેશનનું પાણી આવતું હોય, ફિલ્ટર થયેલું આવતું હોય, જેમાં ટીડીએસ મેન્ટેન થતું હોય, એવી જ રીતે એર કન્ડિશનની અંદરનું પ્રક્રિયા શું હોય એ સમજવાની વસ્તુ છે. રૂમની ગરમ હવા એ ઉપરથી સક્શનથી એર કન્ડિશનના ઇન્ડોર યુનિટમાં એનાથી ખેંચીને હવા એ જ ઠંડી હવા પરિવર્તિત થઈને તમને આપતી હોય છે. જો એ બંને વચ્ચે ગળણી, યુવી, આરઓની જેમ હોય છે, જો એ ફિલ્ટર કરવાની ક્ષમતા નથી તો રૂમની અંદરની જે તમારે કોઈ પણ બેક્ટેરિયાસ કે ફંગસ કે જમ્સ જે પણ તમારા થયેલા હોય એ જ જમ્સ પાછા ફરીને તમારી પાસે આવે છે. એ જ્યારે ટેકનોલોજી નહોતી તો 15 થી 20 વર્ષ પહેલાં જે બધા એર કન્ડિશન્સ વાપરતા હતા તે એમ કહેતા હતા અમુક વૃદ્ધો કે અમને એસી સદતું નથી, અમારા સાંધા પકડાઈ જાય છે, અમને માથું પકડાઈ
ગરમાઈ જાય છે, છોકરાઓને શરદી થઈ જાય છે. આ કારણ શું હતું કે બેક્ટેરિયાઝનો ઠંડક વધે તો અમુક બેક્ટેરિયાઝનો વધારો થાય, પણ જો બેક્ટેરિયાઝ મરતા નથી તો એનો ઉપદ્રવ વધતો જાય છે અને આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદરમાં ઠંડી હવાની સાથે સાથે એવા કીટાણુનું પણ આપણે જે જોઈ નથી શકતા એવા કીટાણુનું પણ આપણે સાથે સેવન કરીએ છીએ શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં. એટલે જો એસીની અંદરમાં ફિલ્ટર નથી કોઈ પણ પ્રકારના જે દૂષિત હવાને પાછા ચોખ્ખી કરીને તમારા સુધી શ્વાસોશ્વાસમાં નથી લેતા તો એ 100% નુકસાની એર કન્ડિશન કરી શકે છે. અનિશભાઈ, એસીમાં એવી કઈ વસ્તુ કે જે લોકોને નુકસાન કરતા હોય? આપે જે વાત કરી બેક્ટેરિયા ફંગસની, પણ એસીમાં એવી કોઈ વસ્તુ હોય કે તે કોઈ વ્યક્તિને નુકસાન કરતા હોઈ શકે? એટલે આજ જો બેક્ટેરિયાઝનો ઉપદ્રવ વધતો જશે તો એને 100% નુકસાની કરી શકશે. એટલે એર કન્ડિશન અત્યારે બજારમાં ઘણા મળે છે જેની અંદરમાં ફિલ્ટર થતા હોય છે, જેની અંદરમાં તમારે જે દૂષિત વાતાવરણ છે એને પણ ખતમ કરતું હોય, ફંગસનો નાશ કરતા હોય, ત્યાર પછી ફિલ્ટરથી જે તમારી હવા આવશે તો એ તમને 100% નુકસાનકારક તો તેનાથી નહીં બચવા થાય. માટે વ્યક્તિઓએ કે વ્યક્તિ વિશેષે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો એમણે સ્ટડી એ કરવું જોઈએ કે આપણે એર કન્ડિશન લેતા વખતે ખાલી એટલું ન કહીએ કે મારે પહેલાં તો એ સાયકોલોજી ક્લિયર કરવી છે કે મારે નુકસાન ન કરે એવું એર કન્ડિશન લેવાનું છે, જે મારા સ્વાસ્થ્યને કે મારા પરિવારને નુકસાન ન થાય એવું મારે એર કન્ડિશન લેવાનું છે. ફક્ત ઠંડક મેળવવા માટે આપ એર કન્ડિશન ન લો, એની જગ્યાએ ઠંડક સાથે સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે એર કન્ડિશનની પસંદગી કરો, જે આજકાલ બધી જનરેશન્સ કરે છે. સાહેબ, અત્યારે ઘણી ખરી કંપનીઓ આપણે વાત કરી, પરંતુ જ્યારે યુરેકા ફોર્બ્સની વાત કરવામાં આવે તો હર હંમેશ યુરેકા ફોર્બ્સ કંઈક નવું આપવા બજારમાં કંઈક એક નવા ઇનોવેશન્સ સાથે આવતું હોય છે, લોકોના હિત માટે જે જરૂરિયાત મુજબની જે પ્રોડક્ટ હોય તે લઈને આવતું હોય છે. આપનું શું માનવું છે? બહુ સાચી વાત છે. યુરેકા ફોર્બ્સ બેઝિકલી શાપોરજી પાલોનજી ગ્રુપ છે, એના સાયરસ મિસ્ત્રી મેઇન ચેરમેન છે અને 38 વર્ષ જૂની ફોર્મ છે. 1982થી આ પેઢી કાર્યરત છે અને આનો મૂળભૂત સ્વભાવ દરેક કંપનીનો એક મૂળભૂત સ્વભાવ હોય છે. જેમ આપનો મૂળભૂત સ્વભાવ છે કે દર્શક સુધી સચ્ચાઈ પહોંચાડવી, આપનો મૂળભૂત સ્વભાવ છે કે સચ્ચાઈને આગળ દેખાડવી, જૂઠાને સામે લાવવું, આ બધા જે તમારા મૂળભૂત સ્વભાવ છે એવી જ રીતે મૂળભૂત સ્વભાવ શાપોરજી પાલોનજી ગ્રુપનો છે કે કેવી રીતે મનુષ્યના સ્વાસ્થ્ય માટે સારું કામ કરવું. આજથી જે મેં આપણે હમણાં વાત કરી એ પ્રમાણે 20-25 વર્ષ પહેલાં પાણીજન્ય રોગોથી મૃત્યુ થતા હતા, એ મૃત્યુને અટકાવવા માટે સૌથી પહેલું એક્વાગાર્ડ નામનું પ્યોરિફાયર એ યુરેકા ફોર્બ્સ કંપની લાવ્યું. ત્યાર પછી 90-92ના દાયકાની અંદરમાં સૌથી વધુ મૃત્યુ અસ્થમાના કારણે થતા હતા. અસ્થમા શેના માટે થતા હતા તો એ રજકણોને કારણે, ધૂળને કારણે, જેના કારણે એક યુરેકા ફોર્બ્સ કંપનીએ એ લોકોએ વેક્યુમ ક્લીનર લોન્ચ કર્યા. એ વેક્યુમ ક્લીનરને કારણે આજની તારીખમાં પણ ઇન્ડિયામાં સૌથી વધારે માર્કેટ શેર વેક્યુમ ક્લીનરનો યુરેકા ફોર્બ્સનો છે. તો એનાથી એનું કારણ શું આવ્યું કે સ્વાસ્થ્ય માટે કેવી રીતે કરવું. સાહેબ, આપણે રોજ 2 કિલો ખોરાક ખાતા હોઈએ, ઓર્ગેનિક ફૂડ લેતા હોઈએ, ધોઈને ખોરાક લેતા હોઈએ, તેલ ઘી ચરબીવાળી વસ્તુ ન સેવન કરતા હોઈએ, એટલું આપણે ધ્યાન રાખીએ છીએ. પાણી માટે હવે ગમે ત્યાંથી પાણી નથી પીતા, બહારગામ જઈએ તો 20 રૂપિયાની બોટલ લઈ લેતા હતા, પણ આપણે બિસ્લરી ફિલ્ટરવાળું પાણી લઈએ છીએ. રોજ એક વ્યક્તિ 18 કિલો શ્વાસ લે છે, શ્વસન પ્રક્રિયા 18 કિલો હવાનું આપ ગ્રહણ કરો છો, એનું શું? આજકાલ આપણે અત્યારે જોઈએ છીએ કેવી પ્રકારના વાયરસીસ આવે છે, કેટલા વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે. આ વાયરલ ઇન્ફેક્શન્સ થાય છે ક્યાંથી? તો માત્ર ને માત્ર હવામાં રહેલા કીટાણુઓને કારણે થાય છે. ત્યાં સુધી કે કેન્સર અને ટીબી, ઝિસ્ટ અને મોલ્ડ નામના જે કીટાણુ છે એને કારણે કેન્સર ને ટીબી જેવા પણ રોગો થઈ શકે જે આપણને ખબર નથી હોતી. હું એક ઘરની અંદરમાં બેઠો છું અને મહેમાન આવ્યા, એમનામાં કોઈ જમ્સ છે ને મેં ઇન્હેલ કરી લીધા તો પણ એ શ્વાસોશ્વાસમાં ઇફેક્ટેડ. તો કદાચ આજેની 5 વર્ષે 10 વર્ષે આપણને કારણ નથી ખબર કે મને કેન્સર કે ટીબી કેમ થયું છે. તો એવી રીતે આ યુરેકા ફોર્બ્સ કંપનીના ખાસિયત છે કે માણસના સ્વાસ્થ્ય માટે, મનુષ્યના સ્વાસ્થ્ય માટે મૃત્યુના જે દરો થઈ જાય છે જેના કારણે ઇનોવેશન કરવું, ટેકનોલોજી વિકસાવી. એટલે યુરેકા ફોર્બ્સ કંપનીએ ઇન્ડિયન મેડિકલ એકેડેમી ઓફ હેલ્થની અંદરમાં લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યું, વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની અંદરમાં એક્ટિવ શીલ્ડ નામની પેટન્ટેડ ટેકનોલોજી ટેસ્ટ કરાવી, જેની અંદરમાં 10x10x10ની રૂમની અંદરમાં વાયરસીસને અંદર નાખવામાં આવ્યા. એ વાયરસીસને અંદર નાખી 3 દિવસ સુધી સતત એક્ટિવ શીલ્ડવાળા યુરેકા ફોર્બ્સના હેલ્થ કન્ડિશનર ચલાવ્યા અને એમાં કીટાણુનો 3 કલાકમાં નાશ થઈ ગયો, નવી પાછો જન્મ ન થયો. એવું સર્ટિફિકેશન વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એવું સર્ટિફિકેશન ઇન્ડિયન મેડિકલ ઓફ એકેડેમી
એનએમઈ અને એવું સર્ટિફિકેશન અમેરિકન મેડિકલ હોલ્ડિંગ ન્યુયોર્કમાંથી પણ મળેલું છે, જે ભારતની એકમાત્ર કંપની છે. એટલે યુરેકા ફોર્બ્સ કંપની આને એર કન્ડિશન નહીં કહીને હેલ્થ કન્ડિશનર કહે છે અને ડૉક્ટર એસી કહે છે. જે કોઈ પણ ડૉક્ટરનું કર્તવ્ય છે સ્વાસ્થ્ય સુધારવું, એ જ કર્તવ્ય યુરેકા ફોર્બ્સ કેન પ્રકારે કરે છે. એક્ટિવ શિલ્ડની પેટન્ટેડ ટેકનોલોજીના કારણે એ એવા બધા દૂષિત વાતાવરણ જે છે એનો નાશ કરીને, કીટાણુનો નાશ કરીને શુદ્ધ હવા તમારા સુધી પહોંચાડે. અનિશભાઈ, આપે જેમ ડોક્ટર એસી જે વર્ડ વાપર્યો, મને પણ કુતૂહલ છે જાણવાનો વોટ એકચ્યુઅલી ડોક્ટર એસી ઇઝ. પરંતુ મારો પ્રશ્ન એ પૂર્વ આપને એ છે કે અત્યારના જ્યારે લોકો એસીની ખરીદી કરતા હોય તો હવે પૈસા સામે જોતા નથી, ત્યારે યુરેકા ફોર્બ્સ દ્વારા જે ડોક્ટર એસી લોકો માટે કે લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે લાવવામાં આવ્યું છે. તો વોટ એકચ્યુઅલી ડોક્ટર એસી ઇઝ એન્ડ હાઉ ઇટ વિલ વર્ક. બહુ સરસ તમે કીધું એ પ્રમાણે ખૂબ જ એફોર્ડેબલ પ્રાઇસની અંદરમાં યુરેકા ફોર્બ્સ કંપનીએ આ માર્કેટમાં ખાસ આપે છે, કારણ કે એને કમાવાનો હેતુ એટલો નથી હોતો, કારણ કે આમાં ગવર્મેન્ટમાંથી ઘણી સબસિડીઓ મળતી હોય એટલે સારી ક્વોલિટી આપણને સારા પ્રાઇસમાં મળી જાય છે, એફોર્ડેબલ પ્રાઇસમાં મળી જાય છે. પ્લસ ખાલી માત્ર એક્ટિવ શિલ્ડ લગાડ્યું છે એવું નથી, એની સાથે સાથે એમણે ઇન્વર્ટર ટેકનોલોજી પણ આપેલી છે. ઇન્વર્ટર ટેકનોલોજીને કારણે 40% જેટલો આપણે પાવર સેવર થાય છે, 40% પાવર સેવર. આજે ભારત દેશમાં એવા કેટલાય ગામડા છે કે જ્યાં વિદ્યુત નથી પહોંચી શકી. જો આપણે બધા થોડી થોડી વિદ્યુત બચાવશું તો એ ગામડામાં પણ રોશન થઈ શકશે, ત્યાં લાઇટો પહોંચી શકશે. એટલે ઇન્વર્ટર એસી લગાડવા ખૂબ ગવર્મેન્ટે પણ મેન્ડેટરી કરેલું છે કે ઇન્વર્ટર એસી વાપરવા. તો ઇન્વર્ટર એસી તમે વાપરશો તો 40% પાવર સેવર થશે, તમારો પણ ફાયદો છે, દેશનો પણ ફાયદો છે. સાથે ગેસ જે વપરાય છે એ પણ ઓઝોન લેયરમાં છિદ્રો ન પડે. જો ઓઝોન લેયરમાં છિદ્રો પડશે તો આવનારા સમયની અંદરમાં આપણો પૃથ્વી ખતમ થઈ જશે. તો એવો જ ગેસ વાપરવામાં આવે છે કે જેનાથી ઓઝોન લેયરમાં છિદ્રો ન પડે અને પર્યાવરણને નુકસાન ન થાય. ગો ગ્રીન જે આપણે કહીએ છીએ એવું પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રકારનો ગેસ વાપરવામાં આવે છે. વિદ્યુત બચે એ પ્રમાણે ઇન્વર્ટર ટેકનોલોજી આપે છે. સ્વાસ્થ્ય સારું એના માટે એક્ટિવ શિલ્ડ આપે છે. એ પણ મોસ્ટ એફોર્ડેબલ પ્રાઇસની અંદરમાં, જે તમારા માર્કેટની અંદરમાં મોસ્ટ કમ્પિટિટિવ પ્રાઇસ તમે કહી શકો, એન્ડ વિથ બેસ્ટ ઓફ ધ સર્વિસ. વાત કરીએ ડોક્ટર એસી, માની લે આપણે લઈ લીધું, અને એ પૂર્વ પણ મારે આપને એ પ્રશ્ન પૂછવાનું પાછું ફરીથી મને મન થાય કે યુરેકા ફોર્બ્સ દ્વારા જે ડોક્ટર એસી લોન્ચ કરવામાં આવ્યું તેની પાછળ કંપનીનો હેતુ શું, કંપનીનું વિઝન શું છે? એનો સ્વભાવ, એની પાછળનો હેતુ એનો સ્વભાવ જ છે. એક્વાગાર્ડ પાણી, યસ, કેરિંગ નેચર. કે એક્વાગાર્ડ પાણી માટે, વેક્યુમ ક્લીનર આના માટે કેટલી કેટેગરી છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદરમાં આવી કોમ્પિટિટિવ યુગની અંદરમાં પણ એર કન્ડિશન લાવવાનું કારણ શું છે? જો કમાવાનો હેતુ તો ઘણું લાવી શકત, પણ એમણે જે કોઈ પણ કાર્ય કર્યું છે ફક્ત અને ફક્ત ગ્રાહક સુધી કે આમ જનતા સુધી એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે જ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. અનિશભાઈ, વાત કરવામાં આવે તો અત્યારના હરીફાઈનો યુગ છે. જી, ટેકનોલોજીની વાત કરીએ, ટેકનોલોજીમાં પણ ઘણી ખરી કંપનીઝ, એમાં પણ જ્યારે અત્યારે આપણે એસી ઉપર જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો ઘણી એવી કંપનીઝ આવી ગઈ છે. ત્યારે યુરેકા ફોર્બ્સનું સ્થાન શું? કેમ કે યુરેકા ફોર્બ્સે વિશ્વસનીયતા તો પૂર્ણતઃ કેળવી છે, પરંતુ મારે આપને એ જાણવું છે કે આ હરીફાઈમાં યુરેકા ફોર્બ્સ કઈ રીતે? બહુ સરસ તમારો પ્રશ્ન છે. યુરેકા ફોર્બ્સ 1 કરોડ ઉપર પરિવારના ઘરે એક્વાગાર્ડ લાગેલા છે. આજની તારીખમાં રેકોર્ડ છે ભારતની અંદરમાં દર 1 મિનિટે કોકના ઘરે એક એક્વાગાર્ડનો ટેકનિશિયન જાય છે. એ ચાહે પાણી માટે હોય કે વેક્યુમ ક્લીનર માટે હોય. આ એની નેટવર્ક છે, આ એનો વિશ્વાસ છે, જેણે સંપાદન કરેલો છે. ભારતના નાનામાં નાના ગામડાની અંદરમાં પણ એક્વાગાર્ડ પહોંચાડ્યું છે, ત્યાં સુધી કે એનજીઓ કાર્યક્રમની અંદરમાં પણ યુરેકા ફોર્બ્સ કંપની સૌથી આગળ રહે છે. ઓરિસ્સાના કેટલાક એવા ગામડા છે કે જ્યાં પાણી પણ નથી પહોંચતું, ત્યાં પણ એ લોકોને અનુરૂપ પડે એવી રીતના પણ એ લોકો મશીન્સ બનાવે છે કે જેથી હેલ્થ માટે સારું રહે. તો જ્યાં તમારો સ્વભાવ કે જ્યાં તમારો ભાવ દેશ માટે છે, જનતા માટે છે, સ્વાસ્થ્ય માટે છે, તો એને હરીફાઈ મારા ખ્યાલથી કોઈ દિવસ નડતી જ નથી. અનિશભાઈ, અપાર્ટ ફ્રોમ ધીસ એસી, મારે એક પ્રશ્ન આપણે પૂછવો છે. અત્યારના જે ઇલેક્ટ્રોનિક બજારની જે સ્થિતિ જોવા મળે છે, ઉથલ પાથલ છે, ક્યાંક ને ક્યાંક સ્થિતિ કફોડી બની રહી છે, આપનું શું માનવું છે, શું કારણ હોઈ શકે? ઘણી ખરી અત્યારે કંપનીઓમાં એવું આવ્યું છે કે જે કદાચ બેડ ડેપ્ટ તરફ ગઈ છે કે બંધ થઈ ગઈ છે. તેનું રીઝન એ જ હોય છે કે એમને સમયસર ટેકનોલોજીની સાથે પોતાનો સ્વભાવ નથી બદલ્યો. સાહેબ, મારા ઘરમાં અત્યારે લેન્ડલાઇન નથી, તમારા ઘરે પણ કદાચ લેન્ડલાઇન નહીં હોય, આપ પણ મોબાઈલથી વાત કરતા હશો. આપણે જેવી રીતે આપણો સ્વાદ
આપણી પહેરવેશ અને આપણી જીવનકરણી બદલીએ છીએ એમ વેપારની અંદરમાં સમય અને ડિમાન્ડ પ્રમાણે તમારો એનો પ્રકાર પણ બદલવો પડે. જો એ તમે પરિવર્તન તમારા વેપારની અંદરમાં નથી લાવતા તો આજે ને કાલે તમને નુકસાની થઈ શકે. તદુપરાંત જે તમારો મૂળભૂત સ્વભાવ હોય કામનો, જેમ કે આપનો આ પ્રસારણનો મૂળભૂત સ્વભાવ છે, મારો ઇલેક્ટ્રોનિક્સનો મૂળભૂત સ્વભાવ છે, હું મારો મૂળભૂત સ્વભાવ જોઈને કોક સારું કરતું હશે ત્યાં હું મારું ફાઇનાન્સ ડાયવર્ટ કરી લઈશ કે ત્યાં હું મારી શક્તિ પૈસાની હોય, આર્થિક હોય કે મારા જે ટીમ હોય એ બધાની શક્તિ હું ત્યાં ડાયવર્ટ કરીશ તો મારો મૂળભૂત સ્વભાવ હું કોમ્પ્રોમાઇઝ કરીશ તો ત્યાં 100% મને માર પડશે જ. આવા દ્રષ્ટાંત આપણા ઘણા મોટા ભારતના ઇન્ડસ્ટ્રીલિસ્ટની પડેલી છે કે જેણે પોતાનો વેપારની આખો અભિગમ બદલી નવા વેપારમાં ટ્રાય કરવા ગયા, એમને બંને બગડ્યું, ધોબી કા કુત્તા ને ઘર કા ઘાટ. યુરેકા ફોબ્સની આપણે જ્યારે વાત કરીએ છીએ નિશભાઈ, તો હર વખતે કંઈક ને કંઈક નવા ઇનોવેશન્સને લઈને જ તે બજારમાં આવ્યું છે. તો શું ઇનોવેશન જ એક એવું રીઝન છે કે યુરેકા ફોબ્સને અત્યારના જે માર્કેટમાં જે લીડરશિપ અપાવી છે, જે લીડર બન્યું છે, ઇઝ ધેટ ધી ઓનલી રીઝન? નો, નોટ ઓનલી ધ ઇનોવેશન, ઇટ ઇઝ ધ ટ્રસ્ટ. ઓકે, જે વિશ્વાસ સંપાદન થયો છે. 38 વર્ષ પહેલાં જે વ્યક્તિ એક્વાગાર્ડ લીધું છે તે આજે આંખ બંધ કરીને યુરેકા ફોબ્સનું જ બીજું પ્યોરિફાયર લેશે. એર કન્ડિશન તમે બીજી બ્રાન્ડનું લીધું હશે, એ કદાચ તમે બ્રાન્ડ બદલી લેશો, પણ તમે એક્વાગાર્ડ લીધું હશે તો તમે બીજી વખત ફિલ્ટર લેવું હશે બીજા ઘર માટે કે બીજી જગ્યા માટે, આપ એક્વાગાર્ડ જ લેશો. એ એની વિશ્વસનીયતા છે, એનો ટ્રસ્ટ છે, એમની સર્વિસનું એમણે જે આપેલું છે એ યોગદાન છે, જેનું આજે એમને આજે રિટર્ન મળે છે. અનીશભાઈ, જેમ આપણે ટેકનોલોજીની વાત આપણે કરી, આપને પણ ખ્યાલ છે કે દિવસે ને દિવસે ટેકનોલોજી અપગ્રેડ થતી હોય છે. આજે કાંઈ ઇનોવેશન્સ થયું તો આવતીકાલે તે જૂનું થઈ જાય છે. બરાબર. માની લે કે જે ટેકનોલોજીનું જે અપગ્રેડેશન થાય અને પાછી માર્કેટમાં જે હરીફાઈ કોન્સ્ટન્ટ રહેવાની છે, ત્યારે યુરેકા ફોબ્સ આને કઈ રીતે કોપ અપ કરશે? મારો પ્રશ્ન ઇન શોર્ટ એ છે કે ફ્યુચર શું છે યુરેકા ફોબ્સનું ઇન ટર્મ્સ ઓફ ઇનોવેશન્સ એન્ડ ટેકનોલોજી? ખૂબ સરસ. અમે હમણાં આ મહિનાની 13મી તારીખે જ અમે લોન્ચ કરી રહ્યા છીએ યુરેકા ફોબ્સ કંપની. કારણ કે જે આપના પ્રશ્નો હતા એવા જ અમને આમ જનતામાંથી પણ પ્રશ્ન આવ્યા કે એસી તો અમે ઘરે લગાડી દીધું, પણ અમારે ઘણી જગ્યાએ કોમર્શિયલ યુઝ હોય છે, ઓફિસીસનો યુઝ હોય છે, ત્યાં સ્પ્લિટ એસીસ નથી લાગતા. એના માટે યુરેકા ફોબ્સ કંપનીએ કોમર્શિયલ એસી એટલે કે કેસેટ એસી, ટાવર એસી પણ એક્ટિવ શિલ્ડવાળા, એર પ્યોરિફાયરવાળા અમે 13 તારીખે બહુ જલ્દી લોન્ચ કરી રહ્યા છે. તદુપરાંત મેગાટન નામના જે આપણે હેવી ડ્યુટી કહીએ છીએ કે જ્યાં તમારે મોટી રૂમની જગ્યાઓને એક જ એસી લગાડવાની જગ્યા હોય અને હેવી ડ્યુટી જે આપણને પાવરફુલ આપે, જેને અમે લક્ઝરી પ્રોડક્ટ કહીએ છીએ, એ પણ એક્ટિવ શિલ્ડ ટેકનોલોજી સાથે, પ્યોરિફાયરની સાથે જ અમે 13મી તારીખે જ લોન્ચ કરી રહ્યા છીએ. અનીશભાઈ, ઇન્ટરનેશનલ ઘણી ખરી બ્રાન્ડ્સ એસીમાં ઉપલબ્ધ છે સ્થાનિકોની સાથોસાથ, ત્યારે ડોક્ટર એસીનો રોલ શું અને કઈ રીતનો રોલ ડોક્ટર એસી ભજવશે? ડૉક્ટર એસી પાસે જે ખાસ પેટન્ટેડ ટેકનોલોજી છે, એક્ટિવ શિલ્ડની જે આપણે આટલી બધી વખત ચર્ચા કરી, તદુપરાંત એની પાસે જે લાઇનઅપ છે એટલે 1 ટન 1.5 ટન 2 ટનની આપણે જે વ્યાખ્યા કહીએ, સૌથી મિનિમમ રેન્જથી લઈને મેક્સિમમ હાઈ એન્ડ લક્ઝરી પ્રોડક્ટ સુધી એની પાસે જે લાઇનઅપ છે, અને પ્લસ એમની પાસે જે સર્વિસની ટીમ છે, બહારની કોઈ પણ કંપનીને સર્વિસ ટીમ ગામડે ગામ પહોંચાડવા માટે એને ઘણો સમય લાગે. જે આજે એક્વાગાર્ડ જે આપણે કીધું કે દર 1 મિનિટે એક ભારતના ઘરમાં એક્વાગાર્ડનો ટેકનિશિયન પહોંચે છે, એ જે નેટવર્ક સ્થાપિત ને વિશ્વાસ સંપાદન થયેલો છે. બાકી હરીફાઈ માટે તો દરેક વેલકમ છે, પણ યુરેકા ફોબ્સનો જે સ્વભાવ છે, જે ખાસ કરીને માનવ માટે, મનુષ્ય માટે, એ સારું સ્વાસ્થ્ય માટે કામ કરે, એ હંમેશા પ્રયત્ન કરતું જ રહેશે. નવી ઘણી કેટેગરી આપશે જે ક્યાંક ને ક્યાંક તમને સ્વાસ્થ્ય સાથે જ રિલેટેડ હશે. અનીશભાઈ, ઉદાહરણ સ્વરૂપે હું મારી વાત કરું તો હું જ્યારે એક એસી ખરીદવા જતો હોઉં તો હું મારો ઓવરઓલ બેનિફિટ વિચારતો હોઉં કે હું જે એસી લઉં છું એ કેટલું પાવર કન્ઝ્યુમ કરે છે, કેટલા સ્ટાર છે. હવે જ્યારે યુરેકા ફોબ્સ ડોક્ટર એસી લાવ્યું છે પ્રજા માટે, ત્યારે ડોક્ટર એસી કઈ રીતે આ તમામ એસીની સરખામણીમાં અલગ પડે છે? એક્ટિવ શિલ્ડ ટેકનોલોજી છે જ, ધેટ ઇઝ ટ્રુ, પણ એવી બીજી કઈ ચીજ વસ્તુઓ કે જેનાથી અન્ય એસી કરતાં ડોક્ટર એસીને ભિન્ન કરે છે? તમારો પ્રશ્ન મને ખૂબ જ ગમ્યો અને હું તમારા માધ્યમથી દરેક વ્યક્તિ, શ્રોતાઓ જે આ સાંભળે છે, એમનું 100% આ વસ્તુ એ કહેવા માંગીશ કે સમજાવવા માંગીશ કે આપ 100 રૂપિયાના ચશ્મા લેતા હો તો પણ પહેરીને નાકના ટેરવે રાખીને જુઓ છો. અત્તર લેતા હોઈએ તો આપણે સ્પ્રે કરીને સૂંઘીને પછી લઈએ છીએ. ચપ્પલ જૂડા લેતા હોઈએ તો પણ આપણે પહેરીને ટ્રાય કરીને લઈએ છીએ. શર્ટ લેતા હોઈએ તો પણ આપણે પહેરીને ટ્રાયલ કરીને જોઈએ છે. આજે તમે 30,000, 40,000, 50,000 એર કન્ડિશન શું કોઈ પણ જગ્યાએ બંધ હાલતમાં લટકેલા જોઈને લઈ લેશો?
કોઈએ તમને કીધું કે આ બ્રાન્ડ લઈ લેજો, હવે પછી તો એમણે તો 5 વર્ષ પહેલાં લીધું, પછી કેટલી ટેકનોલોજી બદલાઈ. શું એ બ્રાન્ડની અંદરમાં એ ટેકનોલોજી છે? કોમ્પિટિશનમાં કેટલી ટેકનોલોજીમાં એ લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યું હોય, શું બ્રાન્ડના લોગોથી આપ એ વસ્તુ લઈ લેશો? એટલે આપ જેમ 100 રૂપિયાના ચશ્મા, મીઠાઈ પણ આપ ચાખીને લો છો, દાગીના પણ પહેરી લો છો, ચશ્મા પણ પહેરી લો છો, તો એર કન્ડિશન ગમે ત્યાંથી લો, એ ચાલુ કન્ડિશનમાં જેના 40,000 ગાડી લો છો, ટેસ્ટ ડ્રાઈવ લઈને લો છો, તો એર કન્ડિશન શા માટે નહીં? તો આપ એર કન્ડિશન પણ જ્યાં પણ પસંદ કરો, જે બ્રાન્ડનું લેવું છે એ ચાલુ કન્ડિશનમાં જુઓ. આપે નોંધ શું લેવાનું છે, શું એમાં જે કે છે પાવર સેવર છે, બાજુમાં એમ્પિયર મીટર લગાડેલું હોવું જોઈએ, કેટલે એમ્પિયર લે છે. નાઉ તમે આપ બધા સ્માર્ટ છો, જો તમે સ્માર્ટ છો તો સ્માર્ટલી એ પરચેસ કરો કોઈ પણ પ્રોડક્ટ. તમે એમ્પિયર મીટર છે કે નહીં એ તમે જુઓ, એનો કેટલું એમ્પિયર લેશે, કેટલું પાવર લેશે, એમાં વાઇબ્રેશન આવે છે કે નથી આવતું, ડિસ્પ્લે કેવું આવે છે, રિમોટના બધા ફંક્શન કેવી રીતે યુઝ કરે છે, બહાર જે યુનિટ રાખેલું હોય જેને આઉટડોર યુનિટ કહેવાય, એમાં કેટલું વાઇબ્રેશન આવે છે, એનું વેઇટ કેટલું છે, એમાં અવાજ કેટલો આવે છે, સ્વિંગ કેવું થાય છે, જે ઠંડક મળે છે એમાં આપ આપના સેન્સ ઓર્ગનથી જુઓ, વાસ આવે છે કે ઠંડક મળે છે. એ બધું પણ આપે લાઈવ જોશો, પછી આપ નિર્ણય લો. લાઈવ એસી જોયા વગર આંખ બંધ કરીને લટકેલા 3 ઇંચમાં રાખેલા બ્રાન્ડનો લોગો ઉપર કોઈ દિવસ 40,000નો ખર્ચો અમારી મત ગણતરીએ ન કરવો જોઈએ. Rate of Dr. AC, starting range to the luxury product. Okay, 32,000. This is 1 ton ઇન્વર્ટર ટેકનોલોજી વિથ 3 સ્ટાર રેટિંગ. એમાં પણ અત્યારે કંપની ખૂબ સરસ મજાની સ્કીમો આપે છે, લાઈક સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન ફ્રી આપે છે, 100% કોપર આપે છે, 10 વર્ષની વોરંટી આપે છે, એમાં પાઇપિંગ પણ સાથે ફ્રી આપે છે 10 ફૂટનું, સાથે સાથે જે ઇન્વર્ટર ટેકનોલોજી આપે છે જેનાથી 40% આપણને પાવર સેવર થાય છે, એઝ વેલ એઝ ફર્સ્ટ યરમાં 2 સર્વિસ પણ ફ્રી આપે છે. એવી રીતે તમારે ટોપ એન્ડની અંદરમાં 92,000 રૂપિયાવાળું અમારું ટાવર એસી પણ આવે છે, એમાં પણ અમારે સાથે બહુ સારી ટેકનોલોજી એક્ટિવ શિલ્ડ આવે છે. એવી રીતે કેસેટ પણ આવે છે 2 ટન ને 4 ટનની અંદરમાં, અને જે મેગા ટન આપને કીધું હેવી ડ્યુટીવાળા એ પણ ખૂબ જ એફોર્ડેબલ પ્રાઇસની અંદરમાં, એરાઉન્ડ 42,000ની આસપાસમાં વી વિલ ગીવ 1.6 ટન, જે 250 થી 350 સ્ક્વેર ફીટની જગ્યાને ઠંડક કરી દેશે વિથ વેરી ગુડ BTU. આપ પસંદ કરતો ત્યારે આ બધા પણ નોંધ કરવા જોઈએ દાખલાઓ. અનિશભાઈ, વેરી લાસ્ટ ક્વેશ્ચન, યોર મેસેજ ટુ ધી પબ્લિક. આપ જે કોઈ પણ ખરીદી કરો, આપના રૂપિયા ખૂબ જ કિંમતી છે, આપનો મહેનતનો રૂપિયો છે. આપ માટે એર કન્ડિશન ખરીદવું એ એક પ્રસંગથી ઓછો નથી. એટલે આપ એક વસ્તુ લેવા નથી ગયા, આપ ઘરની અંદરમાં, આપના લાઈફની અંદરમાં પહેલી વાર, બીજી વાર કે 3 વખત મેક્સિમમ એર કન્ડિશન લેશો તો એની અંદરમાં તેના ગુણવત્તા લે જોજો. જેવી રીતે આપણે કોઈની પણ સાથે સગાઈ નથી કરતા, આંખ બંધ કરીને કાંઈ પણ વસ્તુ નથી લેવા, દર મહિનાની કોઈક વસ્તુ લેવી હોય તો તમે ટ્રાય કરી શકો. પણ જો આપણા જીવનની અંદરમાં 2 કે 3 વખત જે વસ્તુ લેવી હોય એનો 4 વખત વિચાર કરજો. પ્રાઇઝને પછી રાખજો, ફીચર્સને પહેલાં રાખજો. કોઈ પણ બ્રાન્ડ પસંદ કરો, પહેલાં ટેકનોલોજી, એના ફીચર્સ, એની ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરજો. ભાવ સમજીને ગુણવત્તા ના લેતા. આટલું મારો નાનકડો સંદેશ છે આપને. અનિશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને પહેલા તો આપને આભાર એટલે કહેવાનો કે આપે જે રીતે ટેકનોલોજી એમાં પણ જ્યારે એસીને લઈ અમારા તકના દર્શક મિત્રોને જે માહિતગાર કર્યા, જે ઝીણવટપૂર્વક જે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમે પણ તમારા ખૂબ ખૂબ આભારી છે. સમસ્ત ઇલેક્ટ્રોનિક ટ્રેડ તરફથી આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. અને આવી જાગૃતતાવાળો પ્રોગ્રામ હર હંમેશ લાવો જ્યાંથી ગ્રાહક સુધી સાચી, સચોટ અને સારી વસ્તુ પહોંચી શકે. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. એસી ખરીદવું તે એક પ્રસંગથી ઓછું નથી. અને એસી ક્યારે ખરીદો, કોઈ એના પ્રાઇસ ટેગ જોઈને નહીં, પરંતુ તે એસીની ગુણવત્તા જોઈને જ ખરીદવું જોઈએ. જે રીતે યુરેકા ફોર્સ દ્વારા ડોક્ટર એસી આપ સર્વે માટે જ્યારે કંપની લાવી છે, તો મારી આપને એટલી જ નમ્ર વિનંતી છે કે આ કોઈ પણ આપ એસી જ્યારે ખરીદતા હોય તો ત્યારે પહેલા એની ગુણવત્તા ચકાસીને જ લ્યો, કારણ કે ઇટ મેટર્સ અ લોટ ટુ યુ. આવા જ એક નવા વિષય સાથે અમે ફરીથી આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.